નમસ્કાર. મહાવીર જયંતીની શુભકામનાઓ સાથે દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. મીઠું પકવતા નાના અગરિયાઓના આર્થિક હિતને ધ્યાનમાં રાખી નમક ઉપરનો વેટ નાબૂદ કરતી આનંદીબેન સરકાર. ઔદ્યોગિક વપરાશ માટેનું મીઠું હવે બન્યું કરમુક્ત. તો ખાદ્ય વપરાશનું મીઠું વેચતા નાના ઉત્પાદકોને પણ મળ્યો સંપૂર્ણ મુક્તિનો લાભ. ગુજરાતના કોઈપણ ગામડે પાણીની તંગી ભોગવવી પડે નહીં તેવા ફૂલપ્રૂફ આયોજનનો દાવો કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી અછતની જનફરિયાદ માટે ટોલ ફ્રી ટેલિફોન નંબર શરૂ કરાયો હોવાની પણ આપી માહિતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું, દેશમાં દરેકને પોતાનું મકાન હોય તેવું મોદી સરકારનું સ્વપ્ન સાકાર કરશે ગુજરાત. વડોદરામાં 572 મકાન સાથે બનેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ. બેટી બચાવો બેટી પઢાઓ ઝુંબેશમાં વધુ 61 જિલ્લાનો સમાવેશ કરતી મોદી સરકાર. ગુજરાતના પાટણ, ભાવનગર, આણંદ અને અમરેલી જિલ્લાઓનો કરાયો સમાવેશ. હવે દેશના 161 જિલ્લામાં ચાલશે દીકરી બચાવો ઝુંબેશ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 21મી સદીમાં ભારત પોતાની જ્ઞાન શક્તિ વડે દુનિયાનું નેતૃત્વ કરે તે દિવસ હવે દૂર નથી. જમ્મુ કાશ્મીરમાં હોસ્પિટલ લોકાર્પણ અને દીક્ષાંત પ્રવચન જેવા ભરચક કાર્યક્રમ દરમિયાન રાજ્યને આપ્યો મજબૂત વિકાસનો કોલ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરના એક દિવસીય મુલાકાતના અતિ વ્યસ્ત કાર્યક્રમમાં સ્પષ્ટ કર્યું હતું કે 21મી સદી જ્ઞાનની સદી છે અને ભારત પોતાની જ્ઞાન શક્તિના આધાર ઉપર વિશ્વનું નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રી મોદીએ માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીના 5મા દીક્ષાંત સમારંભમાં જણાવ્યું હતું કે 80 કરોડ યુવાનો 35 વર્ષથી નીચેના છે અને તેઓ ભારતની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવશે. પ્રધાનમંત્રીએ કટરામાં 230 પથારીની સુવિધાયુક્ત શ્રી માતા વૈષ્ણોદેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પણ ઉદ્ઘાટિત કરતા જણાવ્યું હતું કે જીવનમાં ખેલકૂદની ટેવ પાડી હોય તો હોસ્પિટલથી દૂર રહેવાય છે. આ તકે એક રેલીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ મુફ્તી મોહમ્મદ સઈદને યાદ કરતા જણાવ્યું હતું કે અમારું ધ્યેય વાજપેયીજીના સ્વપ્ન ઇન્સાનિયત, કાશ્મીરિયત અને જમહુરિયત એટલે કે લોકશાહીને આગળ લઈ જવાનો છે. મોદી સરકારે બેટી બચાવો બેટી પઢાઓ યોજના વધુ 61 જિલ્લામાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. છોકરીઓની સતત ઘટતી સંખ્યાને લીધે કથળેલા જાતિ ગુણોત્તરને સુધારવા માટે પ્રધાનમંત્રી મોદીએ ગઈ સાલ હરિયાણાથી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 100 જિલ્લા આવરી લેવાયા હતા. હવે ગુજરાત સહિતના 11 રાજ્યના વધુ 61 જિલ્લા તેમાં ઉમેરાયા છે, જેમાં આણંદ, અમરેલી, પાટણ અને ભાવનગરનો સમાવેશ થાય છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું કે 100 પૈકી 49 જિલ્લામાં ખૂબ જ સારા પરિણામ મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે નવી વ્યવસ્થા પ્રમાણે ગામની પ્રત્યેક ગર્ભવતી સ્ત્રીની જવાબદારી સરપંચ હસ્તક રહેશે, જ્યારે ગ્રામ પંચાયતે ગામમાં કેટલા પુરુષ અને સ્ત્રી છે તેના આંકડા મોટા બોર્ડ ઉપર લખવાના રહેશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સાંજે વડોદરાની મુલાકાતે છે, જ્યાં તેમણે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરનું લોકાર્પણ કર્યું હતું. સાંજે 5:30 કલાકે તરસાલી માંજલપુર ખાતેના 572 LIG અને IMG પ્રકારના આવાસોનું મુખ્યમંત્રીએ લોકાર્પણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલ અને શંકરભાઈ ચૌધરી પણ હાજરી આપી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે મીઠાના નાના ઉત્પાદકો તથા નાના અગરિયાઓના હિતને ધ્યાનમાં રાખતા ઔદ્યોગિક મીઠા ઉપરના વેરામાંથી મુક્તિ આપવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે. નાણામંત્રી સૌરભભાઈ પટેલે આ નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે લીઝ ઉપર જમીન આપી હોય તેવા અગરિયાઓને પણ વેરામાંથી મુક્તિ આપી છે. અગાઉ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે આ ઉદ્યોગ માં વપરાતા મીઠા પરનો કર 1/4થી લાગુ કરવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે અત્યારે આને આપણે મુલતવી રાખવામાં આવે અને સંપૂર્ણપણે વહીવટી પ્રક્રિયા પતી જાય પછી 1/6થી બાકી રહેતા
મીઠા ઉદ્યોગો જે ઉદ્યોગમાં મીઠું વેચતા હશે એમને એ વખતે લેવામાં આવશે. ગુજરાત ભાજપના સુકાની અને રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે સરકારે અછતગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામનું ફૂલ પ્રૂફ આયોજન કર્યું છે. ફૂલ પ્રૂફ આયોજન કર્યું છે. ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર પણ આપેલો છે. દર અઠવાડિયે કલેક્ટરની અધ્યક્ષતામાં દરેક જિલ્લામાં રિવ્યુ બેઠક ચાલે છે. અહીંયા પણ અછતની ભૂપેન્દ્રસિંહજીના અધ્યક્ષતામાં એક ગ્રુપ ઓફ મિનિસ્ટરની કમિટી છે, એ પણ ચિંતા કરે છે. ગુજરાતની જનતાને અમે આશ્વાસન આપીએ છીએ કે કોઈને ઉનાળો જે જૂન 15 સુધી તકલીફ નહીં પડે અને સરકાર પાણી પહોંચાડશે. પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સ્વચ્છતા અભિયાનના પડઘા ધીરે ધીરે ગ્રામીણ વિસ્તાર સુધી પડવા લાગ્યા છે. પોતાના ગામને સ્વચ્છ રાખવાની નેમ સાથે સુરેન્દ્રનગરના મોટી માલવણ ગામના લોકોએ કેવો સ્વચ્છતા યજ્ઞ આદર્યો છે તે અંગે પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છ ભારતની જે પહેલ આદરી છે તેને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. નાગરિકોમાં ક્રમશઃ પોતાનું ઘર, આંગણું, ગામ અને શહેર તથા દેશ સ્વચ્છ રાખવાની જે હકારાત્મક વિચારસરણી આકાર લઈ રહી છે તેનું એક દ્રષ્ટાંત જોવા મળ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે. મોટી માલવણ ગામે ઠાકોર સેનાના આબાલ વૃદ્ધ ભેગા મળીને દર રવિવારે ગામના વિવિધ વિસ્તારોની સફાઈ કરે છે. અમે ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે ગામ સફાઈનું કામકાજ કરવું દર રવિવારે રાખી છે. 1.5 કિલોમીટર જેવું સાફ સફાઈનું કામ કરી છોકરા છોકરીઓ બધા જોડાઈ છે અને કામ કરી. સમાજના આગેવાન ગોગજીભાઈના નેતૃત્વમાં નાના બાળકોથી માંડીને કિશોરો, યુવાનો તથા મહિલાઓ દર રવિવારે બપોરે ગામની એક એક ગલી, તળાવનો કિનારો તથા ચોરા સહિત આખા ગામની સફાઈ કરે છે. ભેગા થયેલા કચરાને સળગાવીને તે તમામ જગ્યા સાફ કરી નાખે છે. સફાઈ રાખવાથી આરોગ્ય સાથે જોડાયેલા ફાયદા અંગે પણ તેઓ સૌને માહિતગાર કરે છે. તેમજ વ્યસન મુક્તિ અંગે પણ જાગૃતિ ફેલાવે છે. મહિલાઓ પણ પોતાના ઘરના કામ આટોપીને રવિવારે સ્વચ્છતા અભિયાનમાં હોંશથી જોડાય છે. ગામ આખું આજે દર રવિવારે 3 કલાક સફાઈ કરે છે અને વ્યસન મુક્તિ માટેનો એમનો અભિયાન છે જે એક નોંધપાત્ર છે. બીજા પણ લોકો કરે એ સંદેશ પહોંચાડવા માટે ઠાકોર સેનાનો અભિગમ છે. આજ સાફ કરવાનું કર્યું હતું, બરોબર. અમે દર રવિવારે સાફ કરવા જઈશું બધા 200, 250, 300 માણસો છી. સ્વચ્છતા અભિયાનનું સ્લોગન છે એક કદમ સ્વચ્છતા કી ઓર. આ વાત મોટી માલવણ ગામથી સાર્થક થતી લાગે છે. ગ્રામજનો સ્વચ્છતા અભિયાન દ્વારા એવો સંદેશો આપી રહ્યા છે કે જો સૌ કોઈ પોતાના ઘર, ફળિયા અને ગામને સાફ રાખશે તો સ્વચ્છ ગામ થકી સ્વચ્છ ભારત અને તેના થકી નિરોગી ભારત બનવાનું સ્વપ્ન સરળ થઈ પડશે. સુરેન્દ્રનગરથી દૂરદર્શન માટે બકુલ ત્રિવેદીનો અહેવાલ. વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. भारत में लगभग 3 करोड़ विकलांगजन हैं, किंतु हमारे सरकारी भवन, अस्पताल, विद्यालय विकलांगजनों के लिए सुगम्य नहीं है. यही हाल हमारे रेलवे स्टेशन, बस स्टॉप, बसों तथा रेलगाड़ियों का है. हमारी वेबसाइट्स यदि W3C सुगम्यता मापदंडों को पूरा नहीं करती तो वे दृष्टिबाधित और श्रवण बाधित व्यक्तियों के लिए पूरी तरह उपयोगी नहीं है. आइए हम बाधा रहित वातावरण का निर्माण करें. सुगम्य भारत अभियान. देश का प्रत्येक विकलांगजन अन्य सामान्य व्यक्तियों के समान स्वावलंबी होकर सम्मान और गरिमा के साथ जीवन यापन करे. सुगम्य भारत, सशक्त भारत. દૂરદર્શન સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. આજે દેશમાં મહાવીર જયંતિની ઉજવણી થઈ રહી છે. મહાવીર જયંતિ એ જૈન ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર દિવસ ગણાય છે. આજના દિવસે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાવીર જયંતિના અવસર પર પ્રભાત ફેરી યોજાય છે તથા ભવ્ય વરઘોડા સાથે પાલખી યાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે. સાથે જ મહાવીર સ્વામીને અભિષેક કરવામાં આવે છે અને શિખરો પર ધજા ચડાવવામાં આવે છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી છે. મહાવીર જયંતી નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજા અર્ચના કરવા માટે જૈન ધર્મના અનુયાયીઓ વહેલી સવારથી જ દેરાસરોમાં ઉમટી પડ્યા હતા તેમજ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મહાવીર જયંતી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. ભગવાન મહાવીરે રાજ પરિવારમાં ઉછરીને 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. બાદમાં પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તેને લોકો પણ પ્રાપ્ત કરે તે માટે તેમણે જૈન ધર્મનો પ્રસાર કર્યો. ભગવાન મહાવીરે સમ્યક, ચારિત્ર, જ્ઞાન અને દર્શન જેવા ભારતીય મૂલ્યો પર ભાર મૂકીને સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા 5 મહાવ્રતો આપીને પ્રજાને ધર્મપરાયણ બનાવી હતી. આજે ભગવાન પણ મહાવીરનો જન્મદિવસ 2500 વર્ષ પહેલા જે ભગવાન મહાવીરે ઉપદેશ આપેલો એ જૈનો એ ધર્મને એ ઉપદેશને અનુસરીને અત્યારે જીવી રહ્યા છે. ગાંધી ચિંધ્યો જે માર્ગ હતો અહિંસાનો એ જ ભગવાન મહાવીરનો અહિંસાનો માર્ગ છે. આજે ભગવાન મહાવીર જયંતિના દિવસે સવારના જૈનોએ મોટો વરઘોડો કાઢીને અને જૈનો મેક્સિમમ સેવા પૂજા કરવા આજે આવશે. તપ, ત્યાગ, મોહ, માયા બધું છોડીને સર્વના આત્મા કલ્યાણને પ્રેરણા આપીને દીક્ષા લીધી અને નાગને પણ ઉગાડ્યો, બળતા નાગને ઉગાડ્યો, એને પણ ક્ષમા આપીને એને પણ મોક્ષ આપ્યો ને સદગતિ વાળી. સરહદી પાટણ જિલ્લો રણ વિસ્તાર જ ગણવામાં આવે છે. અહીં ખેતીનો આધાર માત્ર વરસાદ ઉપર જ હતો, પરંતુ આજે આ જિલ્લાના કેટલાક ગામોની સુરત જ બદલાઈ ગઈ છે. જ્યાં ધૂમ ધગતા તડકામાં ચકલુંય ફરકતું નહોતું, ત્યાં અત્યારે લીલીછમ શાકભાજી ઉગેલા ખેતરો લહેરાઈ રહ્યા છે. જોઈએ એક અહેવાલ. પાટણ જિલ્લામાં બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના નીર તો છેલ્લા કેટલાય વર્ષોથી સુકાઈ ગયા હતા, પરંતુ હાલ દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સુજલામ સુફલામ યોજનાની શરૂઆત કરી અને અનેક સૂકાભટ વિસ્તારોમાં લીલોતરી સર્જાઈ. રાધનપુરના 6 ગામ અને સાંતલપુરના 13 ગામોમાં ખેડૂતોએ સજીવ ખેતી અપનાવીને વૈજ્ઞાનિક અભિગમ મારફતે ખેતીમાં સફળ પ્રયોગો કર્યા છે. 19 ગામના 2000 ખેડૂતો સજીવ ખેતીથી પૌષ્ટિક શાકભાજી પકવતા થયા છે. આ નવતર પ્રયોગે ખેડૂતોની આવક પણ વધારી છે. ખેતી ખેડ કર્યા વગર કોથળીમાં જ એક અમે સેન્દ્રીય ખાતર ભરીને અને એમાં ડ્રીપિંગ કર્યું છે પણ ઉપરથી કરીને અને આ પ્લાસ્ટિકના વાયરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને સંપૂર્ણ રીતે ગૌ આધારિત ખેતી કરાવવા માટેનું પ્રેરણારૂપ ઉદાહરણ આપ્યું ખેડૂતોને અને એ દ્વારા એ ખેડૂતે બહુ સારું કામ કરી અને અત્યારે જે કંઈ તમે જોઈ રહ્યા છો એ સારું પરિણામ મળી રહ્યું છે. ટપકથી ઓર્ગેનિક ખેતી કરવા માટે સાદો માંડવો બાંધી અને એમાં અમે વેલાવાળા શાકભાજી વાવ્યા, તુરિયા, દૂધી, ગલકા, કારેલા, કાકડી અને એ માંડવા ઉપર ચડી જાય. બીજા સ્તરમાં વચ્ચે ભીંડા, ગવાર અને ચોળી આવે. એનાથી નીચે પણ તરબૂચ છે, શક્કરટેટી છે અને ટેન્ટસા છે, એ નીચેના ભાગમાં આવે. એટલે એક જ જગ્યામાં 1 વીઘામાં 3 જાતના અલગ અલગ 3 સ્તરીય ખેતી કરી અને વધારે ઉપજ આવે એના માટે અમને માર્ગદર્શન મળ્યું. માત્ર જૈવિક અને વૈદિક પદ્ધતિથી 1 જ વીઘા જમીનમાં દૂધી, ગવાર, ભીંડા, તરબૂચ, ચોળી, તુલસી, મકાઈ અને ગલકા જેવા 16 પ્રકારના પાક ખેડૂતો લઈ રહ્યા છે. 3 માસના પ્રયાસથી આ વિસ્તારની 2700 હેક્ટર જમીનમાં 2119 ખેડૂતો મિક્સ પાક લેતા થયા છે. આ પ્રયોગ ખેડૂતો માટે તો ફાયદાકારક છે જ, સાથે સાથે જમીનની ફળદ્રુપતા માટે પણ લાભકારી છે. અહીંની ખેતી અને પશુપાલન આજે આગવી હરોળમાં છે, ત્યારે હવે આ જિલ્લો ખેડૂતોની હામ અને સરકારના સાથથી આગામી સમયમાં ઓર્ગેનિક ફાર્મિંગ ટુરિઝમ ક્ષેત્રે પણ નવી સિદ્ધિ હાંસલ કરે તો નવાઈ નહીં. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. પોરબંદર પાસે આવેલા માધવપુરમાં પૌરાણિક પરંપરાથી ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના ભવ્ય લગ્નોત્સવની ઉજવણી કરાઈ. ચૈત્ર સુદ નોમથી 13 સુધી આ પ્રસંગ ઉજવાય છે અને છેલ્લા 2 દિવસ વાજતે ગાજતે ભગવાનનું ફુલેકું નીકળે છે. સોમવારે નિજ મંદિરથી ભગવાનનો વરઘોડો હર્ષોલ્લાસ સાથે નીકળ્યો હતો. આ પ્રસંગે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે. એક માન્યતા મુજબ ભગવાને રૂકમણીજીનું હરણ કરીને લગ્ન કર્યા હતા, ત્યારે એ પરંપરાને જાળવી રાખતા ભગવાનના રથને તેજ ગતિથી દોડાવી આ મેળામાં લાવવામાં આવે છે. દરેક જ્ઞાતિના લોકો આ લગ્નોત્સવમાં સામેલ થાય છે. માધવપુર ઘેડનો રમણીય દરિયા કિનારો સહેલાણીઓ માટે આકર્ષણ હોવાથી કૃષ્ણ વિવાહ જેવા પ્રસંગે લોકો બહોળી સંખ્યામાં આવે છે.
આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.